અભ્યાસ જાણ્યા પછી બહુ ભમવું નહીં ને ન રહેવું ભેદવાદીઓની સાથ રે, એ કાયમ રહેવું એકાંતમાં પાનબાઈ, માથે છે સદગુરુનો સાથ રે, એ તીર્થ વર્ત પછી કરવા નહીં ને ન કરવા સદગુરુના કર્મ રે, એવી રે ખટપટ છોડી દેવીને રે, જ્યારે જણાયો માયલો મર્મ રે, જગત જાણ્યો હરિમાય જ્યારે, ત્યારે પાખંડથી રહેવું દૂર રે, મોહ સગળો છોડી દેવો ને રે, હરિ ભાળવા ભરપૂર રે, મેળાને મલાખડા જોવા નહીં, એ છે અધૂરિયાના કર્મ રે, ગંગા સતી એમ જ બોલ્યા પાનબાઈ, ભાળ્યા હોય જેણે પૂર્ણ બ્રહ્મ રે, આત્મા જ્ઞાન જાણ્યા પછી કોઈ પણ અજ્ઞાની સાથે બહુ રહેવું નહીં અને તેમની સાથે પરમાત્માના જ્ઞાનની વાતો ના કરવી, જ્ઞાન ના કહેવું. ગીતા અધ્યાય 18 શ્લોક 67 પુરાવો છે. પરમાત્મા સાવ પાસે જ છે તો પછી કાયમ રહેવું એકાંતમાં, પરમાત્માનું ચિંતન કરવું તો પરમાત્મા તેની બધી જ વસ્તુ આપે છે, તેનું રક્ષણ પરમાત્મા કરે છે. ગીતા અધ્યાય 9 શ્લોક 22 પુરાવો છે. પરમાત્મા સૂક્ષ્મ રૂપે બધે જ છે. ગીતા અધ્યાય 13 શ્લોક 16 પુરાવો છે. તો પછી તીર્થયાત્રા કરવાની જરૂર જ નથી. તે આત્માજ્ઞાન સદગુરુની અજ્ઞાનના વિના કોઈને કહેવું નહીં કે કોઈની ગુરુના થવું, એવી ખટપટની ઉપાધિ છોડી દેવી અને પરમાત્મા સંસારનું મૂળ છે. આ ગીતા અધ્યાય 15 શ્લોક 1 જગત એટલે કે સૃષ્ટિ આખી પરમાત્મા છે. તો પછી કર્મકાંડના પાખંડને છોડી દેવા અને એ જ્ઞાન પામ્યા પછી તું ફરી મોહ નહીં પામે અને સર્વ પ્રાણીઓને તું પોતામાં અને પરમાત્મામાં જોઈશ તો સર્વ પાપોથી છૂટી જઈશ. આ ગીતા અધ્યાય 4 શ્લોક 35-36 પુરાવો છે. જે મેળા એટલે કે કોઈ પણ ટીવી સિનેમાના સિરિયલો અને મલાખડા જોવા નહીં, તે અધૂરિયા એટલે કે અજ્ઞાની જે શાસ્ત્ર વિરોધી છોડીને પોતાની ઈચ્છા મુજબ મનમાન્યું આચરણ કરે છે, તે સિદ્ધિ પામતો નથી કે સુખ પામતો નથી કે પરમાત્માને પ્રાપ્ત થતો નથી. આ ગીતા અધ્યાય 16 શ્લોક 23 પુરાવો છે.